એટલે આપણાનો અધિકાર શુદ્ધ પુષ્ટિનો નથી, કારણ કે પુષ્ટિ પ્રવાહ છે કે આ પુષ્ટિ મર્યાદા છે. પુષ્ટિ પણ એ નથી કે સ્નેહ અને, પણ એક વસ્તુ વિચારીએ છે કે આ માર્ગ શુદ્ધ પુષ્ટિ માર્ગ જ છે. માર્ગ આપણે નથી, પણ માર્ગ શુદ્ધ પુષ્ટિ માર્ગ છે. અને આચારચરણનો જો આશ્રય કરવામાં આવે, જો આચારચરણનો આશ્રય કરવામાં આવે, જો શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવામાં આવે, આશ્રય કોને કહેવાય? મહાપ્રભુજીના સિદ્ધાંતનું, આજ્ઞાનું પાલન કરવું એને આશ્રય કહેવાય. ખાલી દ્રઢ ચરણ કેરો ભરોસો બોલવું એ આશ્રય નથી. આસરો એકશી વલ્લભાધીશ કહો એમ બોલવું એ આશ્રય નથી. એ પોપટીયો આશ્રય કહેવાય. એ બોલે, ખાલી પોપટ બોલે ને ખબર ન હોય કે શું બોલી રહ્યો છે. પણ આશ્રય તો એની ક્રિયામાં, એના વ્યવહારમાં, વર્તનમાં વણાયેલી હોય. શ્રી મહાપ્રભુજીના ઉપદેશ એની અંદર વણાયેલા હોય, એ આશ્રય કહેવાય. એવો જો આશ્રય રાખવામાં આવે તો આપણે પાત્ર ન હોવા છતાં શુદ્ધ પુષ્ટિ માર્ગમાં ચાલી શકીએ અને શુદ્ધ પુષ્ટિ માર્ગનું ફલ પણ મળી શકે આચાર્ય ચરણની કૃપાથી. આ શ્રી ગુસાઈજીએ એવી આજ્ઞા કરી કે આચાર્ય ચરણની કૃપાથી, ભગવાનની કૃપા એ આચાર્ય ચરણ ઉપર છે. એવી જ કૃપા જો એનો આશ્રય કરે તો એવી જ કૃપા જેવી આચાર્ય ચરણ ઉપર કૃપા છે ભગવાનની. પ્રભુની જેવી કૃપા શ્રી વલ્લભ ઉપર છે, કારણ કે મહાપ્રભુજી તો વલ્લભના અત્યંત પ્રિય છે. એ કૃષ્ણને અત્યંત પ્રિય આચાર્ય છે, કૃષ્ણના મુખરૂપ છે. એ પ્રિયત્વાદ વલ્લભ, વલ્લભ એટલે પ્રિય હોવું. તો ભગવાનને એ પ્રિય આચાર્ય છે આપ, એટલે એના મહાપ્રભુજી ઉપર જેવી કૃપા શ્રી ઠાકુરજીની છે, એવી જ કૃપા મહાપ્રભુજીના આશ્રય કરનાર ભક્તો ઉપર પણ નિશ્ચય થાય છે. એટલે આ માર્ગ શુદ્ધ પુષ્ટિ માર્ગ છે. જ્યારે આપણે એને શ્લોક લેતા પહેલા માર્ગ વિશેની કે પુષ્ટિ માર્ગ પાછો મિશ્ર પુષ્ટિ માર્ગ નથી થઈ જતો, એ શુદ્ધ પુષ્ટિ માર્ગ જ રહે છે. કોઈ એમ કહેતું હોય કે આપણો અધિકાર એ નથી, આપણે અનધિકૃત ચેષ્ટા પણ ન કરવી જોઈએ, જેટલો અધિકાર હોય એ પ્રમાણે. મહાપ્રભુજી કહે છે સેવા પણ એવી કરો કે બહુ વધારે ન કરો, અલ્પમ બહુવા ન પ્રયોજકમ. મહાપ્રભુજી કહે છે કે સેવા કેટલી કરો છો એ જરાય મહત્વનું નથી, પણ તમને ભારરૂપ નથી થતી, તમારો સ્નેહ જળવાયેલો રહે છે, તમને વારંવાર પાછું સેવા કરવાની ઈચ્છા થાય, એ બહુ મહત્વનું છે. પછી ધીરે ધીરે તમારી ચિત્તવૃત્તિ લાગી જશે તો સેવા તમે વિશેષ પણ કરી શકશો. પણ બીજાને જોઈને કંઈ તમે વિશેષ સેવા કરવા જાઓ. મને તો ઘણા વૈષ્ણવની સેવા પ્રકાર અને એમનું ચિત્ત ને સામગ્રીને બધું જોઈને એમ થાય કે ભાઈ આપણે આવું કરી શકતા નથી, કરવા જાય તો 2 દિન પાછું પાવર ઉતરી જાય. ઘણા વૈષ્ણવ એવી સુંદર સેવા કરતા હોય છે, એવું મારાથી તો થાય નહીં. મને એમ થાય કે કરું કે આ વૈષ્ણવ આટલી સુંદર સેવા, કેટલું સુંદર ઠાકોરજીની સેવા કરે છે, પણ આપણે કરવા જઈએ તો સ્નેહ પાછો રહે નહીં. એમનો રહ્યો હોય, આપણો ન રહે તો આપણે ફરજિયાત પાછું પડી જ જવું પડે. અલ્પમ બહુવા ન પ્રયોજકમ. એટલે અલ્પ કે બહુ સેવા કરો એનું મહત્વ નથી, તમારો સ્નેહ કેટલો જળવાયેલો રહે છે પ્રભુની સેવાની અંદર, ભારરૂપ થઈ જાય. એની માટે એ કોઈ ભગવદી કે સેવા કરતો હોય વૈષ્ણવ, એ ભાવપૂર્ણ કે એમાં લાગ્યો જ રહેતો હોય, પણ આપણે એટલા બધા ભાવવાળા ન હોય ને આપણે એવી છલાંગ લગાવવા જઈએ તો આપણો અધિકાર પહેલાં આપણે સમજી લેવો જોઈએ કે આપણો અધિકાર કેટલો છે. અનધિકૃત ચેષ્ટા ના કરવી જોઈએ તો કંઈ વાંધો નહીં આવ્યો. એટલે કે ધીરે ધીરે ચાલવાનું છે આ માર્ગમાં. કૂદકા મારો તો વહેલા થાકી જાઓ, હાથ પગ ભાંગી જાય. જો કૂદકામાં એક જ રસ્તો હોય, ચાલીને જવાનો હોય, એમાં આપણે ઠેકડા મારતા મારતા ચાલીએ તો થાકે બહુ લાગે ને પછી આડોડો ઠેકડો મરાઈ જાય તો પગ ભાંગી જાય. એટલે કે ચાલે તો આપણા અધિકાર અનુસાર ચલાય, કે આપણે જેટલી રીતે ચાલી શકતા હોય એમ ચલાય. ઠેકડા મારીને ચાલવાથી તો ફાયદો નથી, કારણ કે બહુ છલાંગો મારવા જઈએ તો બહુ એ ખોટું પરિણામ પણ આવી જાય. એટલે મહાપ્રભુજી કહે છે તમારો અધિકાર સમજી અલ્પમ બહુવા ન પ્રયોજકમ. અલ્પ કે બહુ એ બહુ મહત્વનું નથી, તમારો એ ભગવાન પ્રત્યેનો સ્નેહ જળવાઈ રહે, સેવા તમને ભારરૂપ ન થઈ જાય કે બીજાને ભારરૂપ ન થઈ જાય. તમારો આગ્રહ બહુ હોય એના કારણે બીજા ઉપર તમે બર્ડન બહુ નાખી દો, એની ઉપર કંઈક ભારરૂપ ન થઈ જાય. બધી કાળજી રાખીને મહાપ્રભુજી કે સેવા કરો. હા, એમ કે જે સેવા કરવાનું એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય, એમ ન થાય પ્રસન્ન. સેવા પોતે કરે ને બીજાને ત્રાસ કરે, આખા ઘરમાં ત્રાસ ફેલાવીને રાખ્યો હોય સેવાનો, આખા ઘરમાં ધરબડાટી બોલાવતા હોય, અને ઉત્સવ આવે ત્યારે તો એનો પોતાનો મગજ કાબુમાં ન હોય કે ઉત્સવ ક્યાં આવ્યો. ભગવાન કહે છે ઉત્સવમાં આનંદ હોવો જોઈએ કે આ ક્લેશ હોવો જોઈએ.
આટલી સામગ્રી કરવી પડશે ને આ કરવી પડશે ને 2-3 દીથી એનો ઉપાડો વધે. ઉત્સવ આવતો હોય તો 2 દી પહેલાથી ઉપાડો લે. આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ને ફલાણું. પોતાને એટલું માથે ટેન્શન હોય, પોતાને કંઈ સ્નેહ ન હોય પણ એને આગ્રહ જ હોય ખાલી કે આટલું કરવું જ જોઈએ. ઉત્સવ આવ્યો એટલે આ બધું પુસ્તકમાં લખ્યું છે એ કરવું જ જોઈએ. પોતાને બહુ આગ્રહ હોય ને પાછું પોતાને એક પાછું કરવું પડતું હોય. બીજા પરિવારના સભ્યો એને નીચે એને દબાયેલા હોય એનાથી તો, બાકી તો ન દબાયેલા હોય એને કાંઈ પણ એનાથી કદાચ દબાતા હોય કોઈ કારણસર તો એના ઉપર ત્રાસ ગુજારતો હોય. ચાલો ફૂલની માલા કરવા બેસી જાઓ, ઓલા ટીવી જોવાનું માનો ધરાળ ફૂલની માલામાં બેસાડે. તમે ફૂલની માળા કરવા બેસી જાઓ, તમે ઓલો સાજ બદલી નાખો તો ઓલાને માનો ટીવી જોવાનું. એમ કે હવે ઉત્સવ આવ્યો ને આના દબાવને કારણે મારે સેવા કરવું પડે તો પ્રભુ અંદરથી આમ કોચવાતા હોય. મત સ્વામી કોમલ સ્વભાવાત, શ્રી કૃષ્ણજી આજ્ઞા કરે છે મારા સ્વામીનો સ્વભાવ બહુ કોમલ છે. આ પત્ર લખે છે, પોતાના પુત્રોને પત્ર લખે છે. મત સ્વામી કોમલ સ્વભાવાત, મારા સ્વામી શ્રી કૃષ્ણજી બહાર બિરાજે છે અને પરદેશમાંથી એ પોતાના પુત્રોને પત્ર લખે છે ત્યારે કેટલા સુંદર વચન લખે છે કે બહુ ધ્યાન રાખીને સેવા કરજો, મારા સ્વામીનો સ્વભાવ બહુ કોમલ છે, એ કોઈની પર ત્રાસ થશે એને સહન નહીં થાય. એટલે સેવા એવી રીતે કરજો જેથી કરી બીજાને પણ કોઈ પ્રકારનો ત્રાસરૂપ ન થઈ જાય. તમારી સેવા, તમારો આગ્રહ હોય તમે નિભાવી શકતા હો તો ઠીક છે, ન નિભાવી શકતા હો તો બીજા ઉપર ત્રાસ કરવા માંડો એ યોગ્ય નથી. અલ્પમ બહુવા ન પ્રયોજકમ, બહુ વધારે સેવા કે ઓછી સેવા બહુ મહત્વની નથી, પણ સેવા કરવી, સ્નેહયુક્ત કરવી, આનંદથી બીજી વાર ઈચ્છા થાય, સવારે નહાવાની ઈચ્છા થઈ જાય એવી રીતે. થાયકાના હોય તો બીજી ઈચ્છા થાય, પણ જો થાક બહુ લાગી ગયો હોય તો ઘણા કહે છે કે મનોરથ થયો થાકી ગયા, ઠાકોરજીનો મનોરથ કર્યો થાકી ગયા, પછી ઉત્સવ આવ્યો થાકીને લોથ થઈ ગયા. તો ઉત્સવ તો આનંદ હોવો જોઈએ, ઉત્સાહમાં કોઈ થાક લાગે જ નહીં. ઉત્સવ હોય તો થાક ના લાગે, પણ ઉત્સવનો પ્રકાર આપણે એવો બનાવી નાખ્યો હોય કે જે આપણાથી થઈ શકતો હોય, ખેંચીને હાથ પાડી હોય. આ પુસ્તકમાં લખ્યું પૂરું જ ન થાય એવું પ્રકાર છે. આપણા પ્રકાર તો એવા છે કે તમે થાકી જાઓ, તમે આખા પડી જાઓ તો એ પૂરા ના થાય એકલા કરતા હોય તો. બાકી આ તો મુખિયા ભીતરિયાની અમારા જેવાની બટાલિયન હોય, આખી મોટી બધી મુખિયા ભીતરિયા જલગરિયા બાલભોગિયા, તો એ વાત આખી અલગ છે. બાકી જો એકલા જો આ કરવા જાય, આ લિસ્ટ પ્રમાણે લઈને બેસો અને એ પ્રકારે કરવા જાય તો તમે આખા એ બેભાન થઈ જાઓ ત્યાં સુધી સેવા પૂરી ન થાય. ક્યાંક ને ક્યાંક તો અધૂરું રહે જ જાય. બહુ ધ્યાન રાખીએ. મેં તો આગ્રહ રાખીને જોઈ લીધું, બધું પ્રયોગ પોતાના ઉપર અજમાવી લીધો, આગ્રહ રાખીને જોયો. પણ બધું કરવા હોય જે મુખ્ય વસ્તુ એ દોડાદોડીમાં જે મુખ્ય વસ્તુ હોય એ જ પાછી એ દિવસે થઈ જ ન હોય કે આ બહુ આગ્રહ હતો પણ જે મુખ્ય વસ્તુ જ ભૂલાઈ ગઈ હોય. આખો અનકો સજાય પછી યાદ આવે પાટિયાની સેવા અંદર પધરાવવાની ભૂલાઈ ગઈ, સખરીનો ઢગલો આખો થઈ ગયો. કારણ કે આગ્રહમાં આટલી ટોકરી કરવી, એટલી આ કરવી, એટલે આ કરવી, એટલી ભરેલી ટોકરી, એટલી વેસણવાળી ટોકરી, એટલી મીઠી ટોકરી, એટલી આ ટોકરી, એ બધી ગણવામાં કરે હું રહી ગયું પછી ફટાફટ સાજવા મોડું તો થતું જાય. પછી કાંઈ એમ આટલું બધું કરે એટલે મોડું તો થાય જ કરે. તો મોડું થયું બધું ભોગ સજાય પછી યાદ આવે કે આખો અન્નકૂટ સજાઈ ગયો ને પાટિયાની સેવ જે અંદર પધરાવાનો એ જ બોલાય એમ ઢગલો થઈ ગયો. એમને સખરી બીજાને તો કાંઈ ખબર ન પડે, પણ આપણે એમ થાય કે મુખ્ય વસ્તુ આપણે સામગ્રી હતી જે આપણે એ અંદર પધરાવવામાં આવે છે એ ભૂલાઈ ગઈ. પછી તો ધરવામાં આવે પછી સીધે ન થઈ હોય. પહેલાં તો સગડી વાપરતા, સગડી ઠારી ગઈ પછી તો એમ માનતે કે પેટાવી કેમ હવે. હા, ગેસમાં તો હવે અમે થોડા ટાઈમથી જ કરીએ છીએ, બે વર્ષથી. બાકી સગડીવાળા હતા અમે. તો સગડી ઠંડી થઈ ગઈ પછી આ સગડી પેટાવાની આળસ છે કે આખી રાત તો સગડી આવેલી, હવે માન થઈ રહી પાછી ક્યાં પેટાવી એટલી સર્ટેન સેવ માટે. એ સેવા ન થાય, લડાઈ થાય. અમે તો લડી લીધું છેલ્લે સુધી ઠાકોરજી હારે, લડાઈ થઈ જાય, યુદ્ધ થાય. ઘણા કહેતા ને લડી જ લેવું છે છેલ્લે સુધી, લડી લેવું કે 24 કલાકમાં અન્નકૂટ કરવો, લડી લેવું, લો 10 પટ્ટી વટાવી દો, લડી લેવું. આજ તો 24 કલાકમાં અન્નકૂટ, 24 કલાકમાં. 2 દી પહેલા શાંતિથી 3 દી પહેલા કરતો શું વાંધો છે કે 24 કલાકમાં અમે તો લડી લઈએ છેલ્લે. તો ઠાકોરજી કે યુદ્ધ થઈ શકે, સેવા ન થઈ શકે, લડાઈ થઈ શકે, લડી શકાય 24 કલાકમાં. તો યુદ્ધ પડે પછી યુદ્ધ 10-15 ભઠ્ઠી પેટા આવે ને આમાં એ અહીંયા ફાવટ ને બધું આવે. હું તો જોઈને જ પહેલાં થાકી જાઉં કે 2 કલાક નિર્ણય ન કરીશું, ક્યાંથી શરૂઆત કરી. કોઈ એમ કે 24 કલાક આટલી સામગ્રી કરવાની છે તો પહેલાં તો એ નક્કી ન થાય ક્યાંથી શરૂઆત કરવું. એ તો પણ ફાવટવાળા હોય ફટાફટ કરવા માંડે, એને બધી એવી એ ગોઠવણ હોય આખી. પણ એનો ભાવ એવો હોય કે આપણે અમે તો પોતાનું સાધન બલ હોય કે અમે તો લડી લઈએ 24 કલાકમાં અન્નકૂટ, આખો અન્નકૂટ સીધું થઈ જાય. કારણ કે મેં ભોગ ધર્યા છે એટલે મેં કીધું હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. 24 કલાક કાલે સાંજે શરૂ થયું ને આજે સાંજના 5 વાગે ભોગ આવી ગયા.
24 કલાકમાં બધી સામગ્રી જોઈએ તો આપણા બધા મંદિર પ્રકારની, એમાં કોઈ એ જે મંદિરોમાં બધી પ્રકાર અમારા ઘરમાં જોયું એ પ્રકારની બધું જ જોયું. હું આશ્ચર્યચકિત થઈ ગયું સામર્થ્ય ઉપર કે આ એક વિશિષ્ટ સામર્થ્ય કહેવાય. પણ સેવા ન થઈ શકે. બધું સામર્થ્ય સારું કહેવાય, કૌશલ્ય સારું કહેવાય, બળ સારું કહેવાય, પણ સેવા ના કહેવાય. કારણ કે એ યુદ્ધ ઉપાડ્યું, યુદ્ધના ધોરણે કામ ઉપાડ્યું. મહાપ્રભુ કે યુદ્ધના ધોરણે નહીં, શાંતિથી સેવા કરો, સ્નેહથી કરો, યુદ્ધના ધોરણે નહીં. કદાચ રહી જાય તો કે ચિંતાની વાત નથી. ભગવાન કઈ ગણતો નથી સામગ્રી આવી કે નહીં. પાટિયાની સેવા મેં કોઈ જોઈ ન હોય તો સવાલ છે. ભગવાને પાટિયાની સેવા કોઈ દી ન જોયું હોય તો એમ થાય કે કેમ ના આવી, એને ખૂબ જોયું છે એટલે એને કોઈ ચિંતાની વાત નથી કે ભગવાનને કોઈ વસ્તુ ગણતરી કરતો નથી. છતાં આપણો જે આવો દુરાગ્રહ પેસી જાય છે એ શ્રી આપણા પૂર્વજોને બહુ સેવાનો આગ્રહ હતો, સ્નેહ પણ એવો હતો એટલે એમનો બધો આ પ્રકાર જળવાતો હતો. પણ એવું કૌવા ચાલે હંસકી ચાલે, આપણે એવા પૂર્વજો જેવા ના હોઈએ તો આપણી પરિસ્થિતિ ખરાબ થઈ જાય. આ બધું સમજી લઈએ. આપણે માર્ગમાં શુદ્ધ પુષ્ટિ માર્ગ છે પણ આપણે શુદ્ધ પુષ્ટિ જીવ નથી. એટલે આપણે પુષ્ટિ જીવ ખરા. હવે એ પણ શંકાસ્પદ છે. આખો ગ્રંથ પૂરો થાય પછી નક્કી કરજો પુષ્ટિ જીવ છીએ કે નહીં. પહેલી વસ્તુ તો આ વસ્તુ આવે છે, મૂળમાં પુષ્ટિ છીએ કે નહીં. ઘણા કે એવું હોય મહાપ્રભુજીના મતમાં હોય. મહાપ્રભુજી પછી જે ચાલતો ચીલા ચાલુ પંથ હોય એમાં ના હોય, એમાં બધા શુદ્ધ પુષ્ટિમાં જ હોય. એમાં મિશ્ર પુષ્ટિ ભેદ જ નથી, શુદ્ધ પુષ્ટિ જ છે. મહાપ્રભુજીમાં એવું નથી. એટલે ક્રમિક જોઈએ છીએ ત્યારે આટલી શક્યતાઓ હું તમને બતાવું છું કે આ માર્ગ શુદ્ધ પુષ્ટિ માર્ગ છે. આચાર્યચરણની કૃપાથી જ શુદ્ધ પુષ્ટિ માર્ગમાં ચાલી શકાય અને આચાર્યચરણની કૃપાથી જ શુદ્ધ પુષ્ટિનું ફલ પ્રાપ્ત થાય. એક વસ્તુ આ માર્ગમાં એ જે પુષ્ટિ પ્રવાહ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિ જે છે એને આપણે ક્રમિક સોપાન ગણી શકીએ. કારણ કે પુષ્ટિ જીવ અને પુષ્ટિ સર્ગ અંતર્ગત આવે છે તો એને ક્રમિક સોપાન ત્યાં ગણી શકાશે. કારણ કે પહેલી અવસ્થા એની પુષ્ટિ પ્રવાહની હોય, પછી આગળ જતા એ પુષ્ટિ મર્યાદા થઈ શકે, પછી પુષ્ટિ થઈ શકે. એટલે પુષ્ટિની અંદર કોઈ એની અવસ્થાઓ ફેર થઈ શકે પણ પુષ્ટિ જીવ મર્યાદામાં જઈ શકે નહીં, મર્યાદા જીવ પુષ્ટિમાં આવી શકે નહીં. જીવ અહીં શબ્દ છે જીવ, દેહકૃતિ નહીં. જીવ જો ભગવાને એનું મર્યાદામાં જ વર્ણન કરેલું છે. એ પુષ્ટિમાં તમે ગમે એટલો સત્સંગ લગાડો એ મર્યાદાનો જીવ પુષ્ટિમાં ન આવી શકે. અને પ્રવાહી જીવ પણ એ મર્યાદામાં ન જઈ શકે. બધાનું મહાપ્રભુ કે જે એકબીજાથી જુદાપણું છે, શ્રી મહાપ્રભુજી એમાં આજ્ઞા કરે છે એકબીજાથી પૂરેપૂરું જુદાપણું છે. બધી રીતે સમજાવે છે મહાપ્રભુજી આ ગ્રંથમાં. ગ્રંથ જોઈએ તો મહાપ્રભુજી એક વખત શું કરી રહ્યા છે કે પુષ્ટિ અને મર્યાદાને એક બાજુ કરી રહ્યા છે અને પ્રવાહને એક બાજુ કરે છે. એક વખત એમ કહે છે કે આવું કંઈ થઈ શકે કે પુષ્ટિ અને મર્યાદા એટલે બે દૈવ સર્ગમાં આવશે અને આસુર સર્ગમાં પ્રવાહ આવશે. આમ કરી શકાશે? બે ભાગ કરીએ તો શું થાય? એક શક્યતા. બીજી શક્યતા આપ એમ બતાવશે આ બધા શ્લોકમાં 50 આ હું એનો પહેલેથી એનો આઈડિયા આપું છું કે શ્લોક આ રીતે રચાયેલા છે આ ગ્રંથમાં. આટલી શક્યતાઓથી મહાપ્રભુજી વિચાર કર્યો છે. એટલે ક્યાંય ગોટાળો ન થાય એટલે કહી દઉં છું કે ભાઈ શુદ્ધ પુષ્ટિ આપણે જીવ અત્યારે નથી પણ શુદ્ધ પુષ્ટિ માર્ગ છે એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. આચાર્યચરણની કૃપાથી જ આ માર્ગમાં સ્થિતિ કરી શકાય કે એનું ફલ પ્રાપ્ત કરી શકાય. આપણું ફલ પણ શુદ્ધ પુષ્ટિનું છે, પણ કેટલાક ટીકાકારોનું મંતવ્ય એમ છે કે આપણું ફલ પુષ્ટિ માર્ગનું ફલ તો અલૌકિક સામર્થ્ય રૂપ નિત્યલીલા પ્રાપ્તિ જ છે. અમુક ટીકાકારો એમ કહે છે કે 3 ફલ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ જીવના એની અધિકાર અનુસાર એને 3 ફલ અલગ અલગ છે. એમ કે અલૌકિક સામર્થ્ય, સેવા ઉપયોગી દેહ અને વૈકુંઠાદિ લોકમાં એ પ્રાપ્તિ. એને ટીકાકારોએ 3 ભેદ પણ બતાવ્યા છે કે ભાઈ પુષ્ટિ જીવ જે છે એની સેવાના જ 3 આ સેવાની અંદર 3 ફલ એને પ્રાપ્ત થાય છે. અલૌકિક સામર્થ્ય, ભગવતાસ ગાનાદૌ સામર્થ્ય. ભગવતાસ ગાનાદૌ સામર્થ્યમ કેમ મુખ્ય સ્વામીની જે બ્રજભક્તો જે છે ગોપીજનો છે એમના જેવું સામર્થ્ય પ્રાપ્ત થવું. ભગવાનના વિરહણમાં પણ દેહને ટકાવી રાખવાનું સામર્થ્ય ગોપીજનોમાં જે છે એવું અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થવું મુખ્ય ફલ છે. બીજું ફલ આપ એ કહે છે કે શયુજો ભાવ, ભગવાનની સાથે રહેવાનો ભાવ. ગોપાનામીવ, ગોપોની જેમ ભગવાનની સાથે રહેવું. ગોપો જે ગોપ બાળકો છે એની સાથે રહેવું. અને ત્રીજું આ એ ફલ જે છે એ વૈકુંઠાદિક લોકની અંદર પ્રાપ્તિ. તો એમ કહે છે વ્રજની અંદર વૃક્ષ થઈ જવું, ભગવાન નિત્યલીલા ધામની અંદર વૃક્ષ થઈ જવું, એ પુષ્પ બની જવું, કોઈ પક્ષી બની જવું. આ પ્રકારનું જે એ પ્રાપ્તિ જે છે આ 3 ફલ પુષ્ટિજીવને એ પ્રાપ્ત થાય છે. અમુક ટીકાકારો એમ પણ માની રહ્યા છે કે આ 3 ફલ એમને પ્રાપ્ત થાય. એટલે
ટીકાકારોના મંતવ્યોમાં બહુ ભેદ છે સેવાફળ ગ્રંથની અંદર, પણ આ બધા જ ભેદ જે છે એ પુષ્ટિ અંતર્ગત જ છે. મહાપ્રભુજીની વિચારશ્રેણીને અલગ અલગ રીતે અલગ અલગ ભાવોથી ટીકાકારો એને વ્યક્ત કરી રહ્યા છે, પણ છે પુષ્ટિ અંતર્ગત જ બધું. અને અમુક તો એમાં આજ્ઞા કરે છે કે પુષ્ટિનું ફળ તો અલૌકિક સામર્થ્યરૂપ નિત્યલીલા પ્રાપ્તિ જ છે. એટલે આ ગ્રંથ આપણો પાયો છે. સેવા ફળ તો અહીંયા ફળની વાત છે. ત્યાં સુધી આ પાયો કહેવાય. પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ભેદે તો પાયો છે, સિદ્ધાંતે તો પાયો જ. પાયો હોય તો જ ઇમારત ઉપર ચાલે, ઇમારતનું ચણતર થઈ શકે. પાયો ન હોય તો એ ઇમારતનું ચણતર ક્યારેય પણ ન થઈ શકે. પાયો મજબૂત હોવો જોઈએ, હલે નહીં એવો હોવો જોઈએ. એકદમ ગમે એવા ઝટકા આવે, ભૂકંપ પ્રૂફ આખો રચના હોવી જોઈએ કે ગમે એવા ઝટકા આવે, વાવાઝોડા આવે, બધાને શાંત કરી લે એવી રચના હોય. પણ પાયો જો સિદ્ધાંત અને આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ મને લાગે છે પાયાનો ગ્રંથ છે. સેવા ફળ છે એ એકદમ ઉચ્ચ અવસ્થાનું એટલે કે ફળની અવસ્થાનો ગ્રંથ છે. આ મૂળભૂત ગ્રંથ છે કે પહેલાં આપણને તો ઓળખો, આપણે પુષ્ટિ જીવ છીએ કે નહીં, મર્યાદા જીવ છીએ, પ્રવાહી જીવ છીએ, કેવા છીએ. આ વિચાર પહેલાં કરવાનો હતો, કોઈ કર્યો નહોતો, કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે કરો, આવો વિચાર કરો.